હારીજ નગરપાલિકાની બેદરકારી સામે આવી। ત્રિભુવન પાર્કના મુખ્ય માર્ગ પર ગટરનું પાણી છતાં તંત્ર ઊંઘમાં। હારીજ શહેરના વોર્ડ નંબર 2 ત્રિભુવન પાર્ક સોસાયટીના મુખ્ય રસ્તા પર ગટર 10 દિવસથી ઉભરાતું હોવા છતાં નગરપાલિકા તંત્ર કાનમાં વાટું નાખી બેઠી છે। ગંદુ પાણી રસ્તા પર ઉભરાતું હોવાથી સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। દુર્ગંધ અને મચ્છરોથી શાળાએ જતા બાળકો, વૃદ્ધો સૌના આરોગ્ય પર સંકટ ઊભું થવાની શક્યતાઓ નજરે પડી રહી છે। રહેવાની વિસ્તૃત અહેવાલ પ્રમાણે સ્થાનિકો અનેકો વખત નગરપાલિકા કર્મચારીઓને મૌખિક માહિતી આપી હોવા છતાં કોઈ જ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। કર્મચારીઓ તપાસ કરાવે પણ સાધન નથી તેમ કહી પાછા વળી જાય છે। નગરપાલિકા તો એવી છે કે રસ્તા તૂટે તો કહે અમે બધું જોઈ રહ્યા છે, ગટર ઉભરાય છે તો કહે અમે તપાસીશું અને આરોગ્ય અંગે પૂછો તો કહે અમે બીમાર છે। હવે રહીશોએ પત્ર દ્વારા હારીજ નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે અને ચીમકી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત અને આંદોલન કરવામાં આવશે। અરજદારોમાં મુખ્યત્વે પુષ્પકભાઈ ખત્રી, કિશોરભાઈ ઠાકર અને અન્ય રહીશો સામેલ થઈ તંત્રની આ નિષ્ક્રિયતા સામે લોકો હવે સવાલ ઉઠાવ્યા છે। જ્યારે નગરપાલિકા પાસે સાધનો નથી તો નાગરિકોની સુરક્ષા માટે જવાબદાર કોણ? હવે જો તાત્કાલિક કામકાજ નહીં થાય તો આ મામલો વધુ તીવ્ર બનવાની સંભાવના પણ જોવા મળી રહી છે। મારું નામ હરગુનભાઈ દેસાઈ, ત્રિભુવન પાર્ક સોસાયટી હાઈવે ઉપર આ ગટરનું પાણી છેલ્લા 10-15 દિવસથી ઉભરીને આવે છે। નગરપાલિકાને અરજી આપેલ છે પણ એનો કોઈ નિકાલ લાવતા નથી અને દુર્ગંધ એકમ આવે છે। જમવા બેસીએ તો સોસાયટીમાં મકાનમાં દુર્ગંધ આવે છે અને લોકો બીમાર પડે છે પણ નગરપાલિકા કોઈ નિકાલ લાવતી નથી। મારું નામ જસરાજ, ત્રિભુવન પાર્કમાં રહું और ગટરની પાઇપો બધી ઉભરાય છે, એના માટે નગરપાલિકાને વિનંતી આ સુધારો કરો। રજૂઆત કરીએ તો પણ અમારી કોઈ સાંભળના નથી, દબાવે છે ઉપરથી કે ભાઈ તમે તો રોજ સમાચાર લઈ લઈને આવો છો, પણ હવે નજરે જોયેલું અમારે કઈ રીતે ખોટું બોલવું? દરરોજ નિશાળે જાઉં છું તે ગટરનું પાણી ઉભરાયેલું હોય છે, તે અમારે સોસાયટીમાં દિક્કત થાય છે, તે નગરપાલિકા અહીં સમૂહ કરી। કેટલા ટાઈમથી દિક્કત છે? 5-6 દાડાથી। અને હમું કરવા આવતા નથી? નહીં આવતા હે ને? તો તમારે શું કહેવાનું થાય? કે ગમે આ જઈને સમૂહ કરી આવીને સમૂહ કરી જાય હે ને? કઈ સોસાયટી છે આરી? ત્રિભુવન સોસાયટી। ત્રિભુવન સોસાયટી। અને રિપેરિંગ કરવા કોઈ આવતા નથી? બરાબર છે। તકલીફ પડે છે? હા। સ્કૂલમાં જાઓ છો? હા। એટલે સ્કૂલમાં જવા માટે તકલીફ પડે છે? હા। બરાબર છે।